2026મી જાન્યુઆરી ગઈ ને ત્યારે 2001ની અંદર કચ્છની અંદર 26મી જાન્યુઆરી ભૂકંપ થયો હતો. એવો ભૂકંપ થયો હતો જેના કારણે જે હજારો લોકો છે મૃત્યુ પામ્યા. 26મીની તૈયારી કરતા હતા, ઉજવણી ચાલુ હતી, એ જ સમયે ભૂકંપ આવે છે. એટલે મોટા ભાગના બાળકો પણ શાળામાં હતા, વાલીઓ પણ શાળામાં હતા, જેના કારણે હજારો લોકો છે એમાં કાટમાળમાં દટાઈ અને મૃત્યુ પામ્યા હતા. આજે તમે કચ્છ ફરવા કદાચ જાઓ તો જોવો તો અત્યારે જે કચ્છ છે ને આખું નવેસરથી બનેલું છે. કારણ કે મોટા ભાગની ઇમારતો છે એ પડી ભાંગી, 2 માળ 3 માળ 4 માળ, કોઈ જૂની પુરાણી ઇમારતો, આ બધું છે પડી ભાંગ્યું. એટલે કે ભૂકંપ આવે ને ત્યારે આપણે આવી છે સાવચેતી રાખવી જોઈએ. સરસ. વાવાઝોડું આવે ત્યારે આપણે ઘરની અંદર જ રહેવાનું અને ઘરના બારી બારણા છે બંધ કરી દેવાના. જો આપણે શાળામાં હોઈએ તો શાળાના બારી બારણા બંધ કરી અને રૂમની અંદર જ રહેવું. ખબર પડી? અને કોઈ રસ્તા ઉપર જતા હોય, કોઈ વાહનમાં હોય તો આપણું વાહન જે તે જગ્યાએ ઊભું રાખી દેવું જોઈએ, પણ આસપાસ કોઈ વૃક્ષ હોવું જોઈએ નહીં. ખુલ્લી જગ્યામાં ઊભી રાખી દેવાનું અને આપણું જે વાહન છે એના બહારના પણ કાચ પણ છે એ બંધ કરી દેવા જોઈએ. અને કોઈ વીજળીના તાર છે એની પાસે પણ ઊભું રહેવું જોઈએ નહીં. બંને બાજુ છે રસ્તો જોવો, કોઈ વાહન આવતું નથી તો શાંતિથી રસ્તો વળંગવો જોઈએ, દોડવાનું નહીં. ક્યારેય કોઈ પણ આપત્તિ કે ગમે એવી મુશ્કેલી હોય ત્યારે દોડવાનું કે ધક્કામુક્કી કરવાની નહીં. પણ જ્યારે રસ્તો વળંગતા હોય ત્યારે બંને બાજુ જોવું અને રસ્તો પાર કરવો. અથવા કોઈ મોટા સિટીમાં આપણે ગયા હોય તો આપણી સાથે કોઈ મોટી વ્યક્તિ હોય તો એને હારે રાખીને રસ્તો વળંગવો. પછી તમે રોડ ઉપર જોયું હશે આવી રીતે આમ આડા પટ્ટા હોય છે, ઝીબ્રા ક્રોસિંગ જોયા છે? કેટલાય જોયા છે? હા, એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. શું કહેવાય? ઝીબ્રા ક્રોસિંગ. આમ વચ્ચે ઊભી પટ્ટી હોય ને આમ આડો પટ્ટો એક હારે આમ રસ્તામાં હોય છે, એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. એ શા માટે દોરવામાં આવે છે? તો આપણે ક્યારેય પણ રોડ પસાર કરવો હોય ને તો એના ઉપરથી ચાલી અને એક સાઈડથી બીજે સાઈડ આપણે જઈ શકીએ ને એટલા માટે ઝીબ્રા ક્રોસિંગ હોય છે. અને બીજું કે તમે જ્યારે રસ્તા ઉપર જતા હો ત્યારે તમે ઘણીવાર એવા ચિહ્નો પણ રસ્તા ઉપર જોયેલા હશે, બોર્ડ આવી રીતે આમ એરો મારેલો હોય એટલે શું દર્શાવે? વળાંક છે. શું દર્શાવે? વળાંક. અને ઘણીવાર એવું પણ લખેલું હોય છે કે સ્પીડ ધીમી રાખો, ઝડપથી વાહન ચલાવો નહીં. ઘણીવાર રસ્તો એવો ખરાબ હોય તો ત્યાં એવું ડેન્જરની નિશાની પણ આપેલી હોય છે કે આ રસ્તા ઉપર વાહન ગરમીનું પ્રમાણ બહુ વધારે હોય ને ત્યારે એને હીટવેવ કહેવામાં આવે છે. આ હીટવેવ જ્યારે હોય ને ત્યારે આપણને સમાચાર પણ ટીવી તરફથી જાણવા મળે છે, મોબાઈલ છે એટલે મોબાઈલમાં સમાચાર જાણવા મળે છે કે બહુ વધારે ગરમી હોય તો ગરમીથી બચવા માટે આપણા શરીરને ડિહાઇડ્રેશન કરવા માટે સતત પાણી પીવું જોઈએ. બહાર ગયા હોય તો બહારથી આવી અને ઠંડી જગ્યાએ છે બેસી જવું જોઈએ. આવીને તરત છે હાથ પગ પણ ધોવા જોઈએ નહીં. લીંબુ શરબત પીવું જોઈએ. જ્યારે બહુ વધારે તાપ હોય ને 12 થી 3 ના ગાળા દરમિયાન ત્યારે આપણે છે એ ઘરની બહાર નીકળવું નહીં. શક્ય બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. હીટવેવ ઉનાળામાં બહુ વધારે ગરમી પડે ને એની અસરના કારણે જે થાય છે અને જેના કારણે ઘણા બધા લોકો છે એને નુકસાન પહોંચે છે. એના પછી આપણને આપેલું છે સ્થળાંતર ટુકડી. આપણે શાળાની અંદર ભૂકંપની મોક ડ્રીલ કરીએ છીએ, એમાં ખબર છે આપણને કે વિદ્યાર્થીઓ અમુક શાળાની અંદર ફસાઈ ગયા તેને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો એ વિદ્યાર્થીને બહાર લાવવા માટે એક ટુકડી હોય, એવી ટુકડીઓ છે આપણે બનાવેલી હતી. પછી એવી જ રીતે જ્યારે ક્યાંય પૂર આવ્યું હોય કે એવું કંઈ ઘટના બની હોય તો આપણા જવાનો જે છે, સૈનિકો છે, એ આવે છે ને આપણને એમાંથી બચાવવા માટે મદદ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યા સુધી આપણે પહોંચાડે છે. એટલે સ્થળાંતર ટુકડી અને બચાવ કામગીરી છે એ કરે છે. પછી ભૂકંપ વિશે આપણે હમણાં જાણ્યું કે ભૂકંપ આવે જો શાળામાં ભૂકંપ આવે તો ધક્કામુક્કી કરવાની નહીં. શાંતિથી છે એ ઝડપથી પગથિયાં ઉતરી અને ખુલ્લા મેદાનમાં જતું રહેવું. પછી માર્ગ સલામતી કે રોડ રસ્તાઓ ઉપર છે આપણે ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ, ચાલવું જોઈએ. વાવાઝોડું
શાળામાં હોય તો રૂમના બારીબારણા બંધ કરી દેવાના, ઘરે હોય તો ઘરના બારીબારણા બંધ કરી દેવાના, અંદર રહેવાનું. વાવાઝોડું પૂરું થાય પછી પણ ધ્યાન રાખીને પછી જ બહાર નીકળવું. સાથે સાથે વીજળીનું જોડાણ અને ગેસનું જોડાણ પણ બંધ કરી દેવું જોઈએ, કારણ કે આનાથી નુકસાન પણ એને થઈ શકે છે. એના પછી આગ આપેલું છે. આગ છે એ બે પ્રકારે લાગે. એક તો જંગલમાં લાગે. જંગલમાં લાગે ને આગ, એને દાવાનળ કે એમાં સુકાયેલી ડાળીઓ છે એકાબીજા સાથે ઘસાવાથી પણ આગ લાગે, અથવા કોઈ પ્રવાસીઓ ગયા હોય, કોઈ ચરાવવા માટે પ્રાણીઓને લઈને ગયા હોય તો એનો ચૂલો એમને મૂકી દીધો હોય અથવા સિગારેટ ક્યાંક નાખી દીધો હોય એના કારણે પણ આગ લાગે છે. તો આગ છે એ બહુ નુકસાન પહોંચાડે છે. અને બીજા પ્રકારે આગ એવી લાગે ઔદ્યોગિક અકસ્માત થાય. એ ઘણીવાર એવા મોટા મોટા ઉદ્યોગો હોય છે કે જેની અંદર છે કોઈ ગેસ બળતણ કે એવું કંઈ થતું હોય છે તો એની અંદર પણ આગ લાગે છે. કોઈ એવા કેમિકલ ભરવાના કારણે પણ આગ લાગે છે. તો ત્યારે શું કરવું જોઈએ? તો આપણે ખબર જ છે કે આપણી શાળાની અંદર પણ ફાયર સેફટીના બધા સાધનો છે કે જો શાળામાં આગ લાગે તો શું કરવું જોઈએ એની મોક ડ્રીલ પણ આપણે છે કરેલી છે. એના પછી છેલ્લે આવે છે પૂર. દર વર્ષે ચોમાસાની અંદર આપણે તો વાંધો નથી આવતો, પણ ઘણા એવા ગામડાઓ હોય છે કે જેની અંદર છે આવા પૂર આવે છે. ભારતની વાત કરું તો ભારતની અંદર છે બિહારની અંદર કોશી નદી પસાર થાય છે. આ કોશી નદી બિહારમાં દર વર્ષે એવું ભયંકર પૂર લાવે છે કે જેના કારણે ઘણા લોકોને છે નુકસાન પહોંચે છે. ખેતીનો પાક તો નુકસાન પામે છે, પણ ઘણા બધા લોકો પણ છે એમાં મૃત્યુ પામે છે. તો આવી ઘણી એવી નદીઓ છે કે જેના કારણે પૂર આવે છે. તો પૂરથી બચવા